પ્રકરણ 11 વાદળી. સૂરજ ધીમે ધીમે ઝૂંપડાને માથે આવી રહ્યો હતો. દૂર ક્ષિતિજ પર રૂની પૂણી જેવી એક સફેદ વાદળી જન્મી હતી. આ નાનકડા ગામમાં, આ નાનકડા ઝૂંપડાના નાનકડા ફળિયામાં આ નાનકડા છોકરા છોકરીના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. એ વાદળીને કદાચ આ લગ્ન જોવા હશે. એ પવનની ફૂંકે દોડતી દોડતી ક્ષિતિજેથી આ ઝૂંપડા ઉપર આવી રહી હતી. વાદળી બપોરે 12 વાગે આ ઝૂંપડા માથે જઈને બેઠી. સૂરજ આડે જઈને બેઠી. નીચે આખા ગામમાં છાંયડો કર્યો. પછી નિરાતે નીચે રામબાઈના ફળિયાને એ વાદળી જોતી રહી. વીરજીને ઓસરીમાં ખાટલે બેસાડવામાં આવ્યો હતો. ખડકી સરખી ખોલવામાં આવી હતી. પાનીએ આખા બોઘરા દૂધની ચા મૂકીને બધા જ જાનૈયાઓ અને પિયરિયાઓને આપી હતી. સાકર દોડતી દોડતી આજુબાજુના 10-12 આદમીઓને ખેતરથી બોલાવી આવી હતી. ગાયને ખડકી બહાર નવો ખીલો ખોડીને વીરજીની ઘોડી પાસે બાંધી હતી. અને ગાયની ગમાણ પાસે મોટી ચૂલ ગાળીને ત્યાં રીંગણ બટેકાના શાકના વઘાર થતા હતા. આખા ઘરમાં સુગંધ પ્રસરી હતી. ઓસરીમાં વીરજીને ફરી વળીને કેટલી સ્ત્રીઓએ લગ્ન ગીત ચાલુ કર્યા હતા. ખડકી પર અમરો ઢોલી અને એનો શરણાઈનો ઉસ્તાદ છોકરો આવ્યો હતો. અને ધન 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 ઢોલના ચામડા ફાટી જાય એવી દાંડીઓ પડી રહી હતી. અમરો તો ગીગાભાઈનો દોસ્ત હતો. આજે તે પોતાની સગી દીકરીને વળાવવાનો હોય એમ આંખો બંધ કરીને એણે ઢોલને ડબુકતો કર્યો હતો. બાપના જુસ્સાને જોઈને દીકરાએ એવી શરણાઈ છેડી હતી કે ગાય અને ઘોડી પણ કાન ઊંચા કરીને એક ચિત્તે એને સાંભળી રહી હતી. ઢોલ, શરણાઈ, લગ્નના ગીતોનો સાદ બધું જ આ આકાશી વાદળી જોતી હતી. પણ હજુ એને ન દેખાય એવું દ્રશ્ય તો આ ઝૂંપડાની અંધારી ઓરડીમાં હતું. રામબાઈને તૈયાર કરવામાં આવી રહી હતી. તેની આંખોમાં આંસુડે માજા મૂકેલા હતા. ઘર છોડવાનું હતું. મા ન હતી, બાપ ન હતો, કન્યાદાન દેનારું કોઈ ન હતું. જેને ભેટીને રડવું હતું એ ન હતા. કેટલું હતું એ 13 વર્ષના અસ્તિત્વ અંદર. કેટલું. એની રડતી લાલ આંખડીએ કાજળ લગાવાયા હતા. એના કપાળ પર લાલ ચાંદલો લગાડ્યો હતો. એના હાથમાં મહેંદી ન હતી, પણ પોતાની માની 2 બંગડીઓ ઝૂલી રહી હતી. એના ચોટલાને ફરીથી ગૂંથાઈ રહ્યો હતો. એની ગાગરીએ તૂટેલા મોતીઓ અને આભલાઓ ફરી ટાંકવામાં આવી રહ્યા હતા. એને લાલ ચૂંદડી ઓઢાડી હતી. એના પગને કઠોર તળિયે કંકુ ચોળાઈ રહ્યું હતું. લાલ ઘાઘરી, લાલ પોલકું, લાલ કંકુનો ચાંદલો, લાલ આંખલડી. ઘરે ઘરેથી ઘટતી સામગ્રીઓ આવી રહી હતી. કોઈ પૂરીઓ તળવા તેલના ડબ્બા લાવતું હતું, તો કોઈ હોમવા માટે ઘીની બરણી લાવી રહ્યું હતું. આખા ગામમાં શરણાઈ, ઢોલ સંભળાઈ રહ્યા હતા. અને અડધું ગામ રામબાઈના ઘર બાજુ જઈ રહ્યું હતું. ચડિયો પહેરેલા બાળકો દિવાલ પર ચડીને ફળિયામાં વરરાજાને જોઈ રહ્યા હતા. આદમીઓ ખડકી બહાર ઘેરા વળીને બેઠા બેઠા આ અજોડ ઘટનાની વાતો કરતા કરતા તમાકુ અને બીડી લઈ રહ્યા હતા. બ્રાહ્મણ આવી ચૂક્યા હતા. ઓસરીમાં ગણેશજીની સ્થાપના કરી હતી. આજે લગ્ન મંડપ ન હતો. ફળિયામાં વચ્ચોવચ્ચ વિવાહ હોમ મંડાયો હતો. કુંડમાં છાણા નખાયા હતા. છાણા ઉપર ઘી રેડાયું હતું. વીરજીને કુંડ પાસે બેસાડીને મંત્રો બોલાઈ રહ્યા હતા. વડીલોએ ખડકી બહાર એક મોટું પાથરણું પાથરીને જમણવાર ગોઠવ્યો હતો. એક થાળીમાં 2 આદમી જમતા જતા હતા. મોટી મોટી પૂરીઓ અને રીંગણ બટેકાનું શાક. આદમીઓ પછી સ્ત્રીઓ જમી રહી હતી. અંદર ઓરડીમાં પાની પોતાની નાની બહેનને જમવા મનાવી રહી હતી. રામબાઈ આજે જમી ન શકે. કોળીઓ ગળે ન ઉતરે. તે પોતાની કાજળ લગાવેલી આંખો ચોળતી પોતાની બંને બહેનો અને નાના ભાઈને બાજુમાં બેસાડીને સમજાવ્યા કરતી હતી. એ તમે ઉપાધિ ન કરતા હો. હું 2-3 દી પછી આંટો મારવા પાછી આવા. ભાઈને પેટ ભરીને ખવડાવતા રહેજો હો. એને માખણ જાજુ દેજો. કાનોડા જેવો થાવો જોઈએ. પાનીબેન, તું ઉપાધિ નહીં કરતી હો. હું ને તારા પટેલ આપણું આખું ઘર સંભાળી લે. હું બોન, તારું જાવું જરૂરી છે? સાકર પૂછી રહી હતી. રામબાઈ હસીને રડતી બોલી દેતી. મારી બેની, મારું હાલે
તો તું આ જગતની કોઈ પણ દીકરીને પોતાના જન્મની ધરતીથી અલગ ન થવા દઉં. પણ આપણે જગદંબા થોડા સહી. જગદંબા જવાબ આપે. રામબાઈની કેટલીય વાતો શરણાઈના સૂરો અને લગ્ન ગીતોની રમઝટમાં સંભળાતી ન હતી. એકેય બહેન જમવા ન ગઈ. બપોરના 3 વાગે શુભ ચોઘડિયું હતું. ચોઘડિયાનો સમય થયો અને દૂર કોરા નીલા આકાશમાં ક્ષિતિજો પરથી અચાનક ધીમે ધીમે નાની નાની વાદળીઓ જન્મી. જાણે આ ઘટનાને જોવા જ એમણે જન્મ લીધો હોય એમ તરત જ એ બધી જ પેલા ઝૂંપડા તરફ પગલીઓ ભરવા લાગી. કન્યા પધરાઓ સાવધાન. 3 વાગે મોટા અવાજ સાથે બ્રાહ્મણે ફળિયામાંથી કહ્યું. માથે પાઘડી પહેરીને હાથમાં તલવાર લઈને અગ્નિ પાસે બેઠેલા વીરજીએ ઓરડી તરફ જોયું. થોડી જ વારમાં એક તરફ ખોડાનો હાથ પકડીને અને બીજી તરફ પાણીની ચૂંદડીનો છેડો પકડીને લાંબો ઘૂમટ તાણેલી રામબાઈ બહાર આવી. રામબાઈ હજુ ફળિયામાં પહોંચે એ પહેલા તો પેલી બધી જ વાદળીઓ આ ઘર પર ભેગી થઈ ગઈ અને માથે માંડવો બનાવ્યો હોય એમ ચાદર બનીને ઊભી રહી ગઈ. દરેક માણસે ઉપર આકાશે જોયું. ચારે તરફ નીલું કોરું આકાશ, પરંતુ જાણે રામબાઈના મંડપ પર વાદળોની મોટી ભમરો ભરતી ચાદર. જાણે વાદળીઓ ભેગી થઈને ગોળ ગોળ રાસ રમી રહી હતી આ જગદંબા જેવી અનાથ છોકરીના લગ્નમાં. રામબાઈ પાટલે બેઠી. મંત્રો ચાલુ થયા. શરણાઈ અને ઢોલનાદ થયા. ગીતોની રમઝટ થઈ. અગ્નિમાં ઘી શ્રીફળ હોમાયા. કંકુ ચોખા છંટાયા. આજ મારે આંગણ મારી દીકરીના ભરથાર આવ્યા રે. મારે નાનકડે ફળીએ આજ દીકુના જીવતર મંડાયા રે. આજ મા બાપ ન બેઠા માંડવે રે. આજ ઈશ્વર જ કન્યાદાન દેવા આવ્યા રે. અસ્ત મિલાપ થયા, મન મિલાપ થયા, જીવન મિલાપ થયા. આજ સપ્તપદીના શબ્દે મારી દીકરીના જીવતર ફેરાયા રે. જવતલ હોમાયા, ચોખા વેરાયા, કંકુ અને સિંદૂરના સેથા પુરાયા. આજ મંગળસૂત્ર નહોતા તોય દીકરીના લેખ લખાયા રે. સાંજના 6 વાગ્યા. ગીગાભાઈ અને મંગુબેન જાણે વાદળ બનીને આવ્યા હશે અને આકાશમાંથી દીકરીના લગ્નને જોઈને તેમની આંખમાં પાણી ભરાયા હશે. સંધ્યા ટાણું થયું અને આખું આકાશ પાણી ભર્યા કાળા વાદળોથી ભરપૂર. ગોળ ગોળ ઘૂમતા વાદળોનો રાસ. આ તરફ કંકુનો સેથો કપાળે પુરાયો અને એક મોટો વીજળીનો કડાકો થયો. ચારે તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળ છવાયા અને પ્રચંડ મેઘનાદ થયો. થોડું અંધારું થયું. શરણાઈ ઢોલના અવાજ ધીમા પડ્યા. ઢોલ અને શરણાઈ રડવા લાગ્યા. સ્ત્રીઓના ગળેથી વિદાય ગીત શરૂ થયા. ઠંડો પવન ફૂંકાયો. પવનમાં ભીની માટીની સુગંધ આવી. પવનને લીધે અગ્નિકુંડનો અગ્નિ એવો તપ્યો કે એની આસપાસ ઉભેલા રામબાઈ અને વીરજીના ચહેરાઓ પીળા તાપમાં તપી ઉઠ્યા. એ અગ્નિના રંગમાં રામબાઈની આંખે માજા મૂક્યા. ઓસરીમાં જઈને પાણી અને સાકર અને ખોડાને પોતાની બાથમાં લઈને તે અડધો કલાક રડી. દૂર આકાશે ફરી વીજળીનો કડાકો થયો અને ગામનું માણસ ઘર તરફ ભાગવા લાગ્યું. કોઈને પોતાની નિરણ પલળવાનો ડર હતો, કોઈને ઢોર દોવાના હતા, કોઈને છોકરા ભૂખ્યા હતા તો રોટલા માંડવાના હતા. એક નાનકડી થેલીમાં તૈયાર કરાયેલા 2 જોડી ઘાઘરી પોલકું. એ થેલીમાં પાનીબેને ભથાણામાં બાંધી આપેલો સવારનો બાજરાનો રોટલો, થોડી બપોરની પૂરીઓ અને ગોળનો ગાંગડો. એક નાની ડબ્બીમાં ભરેલું બપોરનું રીંગણ બટાકાનું શાક. લાલ સૂજેલી આંખો લઈને ઊભેલા ચારેય ભાઈ બહેન. ધીમે ધીમે વિદાય વેળાના ઢોલનો અવાજ. સાંજના 7 વાગ્યે રામબાઈ, વીરજી અને બધા વડીલો ખડકી બહાર આવ્યા. બંને દરેક વડીલના ચરણ સ્પર્શ કર્યા. વૃદ્ધ ડોશીઓ રામબાઈને ભેટી પડી. બહેનભાઈ એકબીજાને ભેટી પડ્યા. ઉપર આકાશે વાદળો એકબીજાને ભેટી પડ્યા. એક જ ક્ષણમાં ધોધમાર વરસાદ ચાલુ થયો. બટા, દીકરીઓની એકવાર વદા થઈ જાય ને પછી ના એ ઘરમાં પાછું ન જવાય. અત્યારે વરસાદ બહુ છે એટલે તમે મારતે ઘોડે 2 નીકળી પડો. જાઓ બટા, જાઓ, જલ્દી જાઓ. સોમા બાપાએ કહ્યું. વીરજી ઝડપથી ખડકી બહાર પોતાની ઘોડી પાસે ગયો. એને ખીલેથી છોડી ઘોડી લઈને ખડકી પાસે આવ્યો. પણ દૂર વરસાદમાં ઊભેલી ગાવડીને ખબર પડી ગઈ
કે પોતાને સાંજે દોહનારી રામબાઈ વિદાય થાય છે. એણે મોટેથી ભાંભરવાનું ચાલુ કર્યું. પોતાની સાંકળને ખીલેથી દૂર કરવા એ કૂદકા મારવા લાગી. રામબાઈએ ગાવડીને જોઈ, પરંતુ આ ક્ષણ ન હતી કે એને દોહવા જાય. કદાચ આજ પછી કોઈને એ ગાવડી પોતાની નજીક પણ જવા નહીં દે. પરંતુ વિદાયનો સમય અને ચોઘડિયું જઈ રહ્યું. એક રસ થઈ ગયેલા વાદળો ખૂબ વરસ્યા. ધરતી પર પૂર્ણ અંધકાર હતો. ભીના કપડે વિદાય થવાનું હતું. થેલીમાં મૂકેલા કપડાં અને રોટલા ગોળ પણ ભીના થઈ ગયા હતા. બે ફાનસના અજવાળામાં અને વીજળીના ગડગડાટમાં વીરજીએ રામબાઈને ઘોડી પર બેસાડી. કૂદકો મારીને તે રામબાઈની પાછળ ઘોડી પર બેઠો. ઘોડીએ હણહણાટ કર્યો. ગાય ખૂબ ભાંભરી. ઘોડીને વીરજી અવાજ કર્યો અને અંધારિયા રસ્તા તરફ ઘોડીએ ચાલવાનું શરૂ કર્યું. પાછળ ખાલી મકાન અને ખાલીપો ભર્યા ભાઈ બહેન રામબાઈ અને વીરજીને જોતા રહ્યા. પણ હજાર પ્રયત્નો છતાં આ ગાવડી રામબાઈને જતી ન જોઈ શકી. એણે જોરથી પોતાની ડોક હલાવીને ખીલો જમીનથી બહાર કાઢ્યો અને મોટા અવાજે ભાંભરતી અંધારામાં રામબાઈની ઘોડી પાછળ ભાગી. બધા જ જોતા રહ્યા. આ છોકરીને કાંઈ કર્યાવર ન થયો. આ ગાવડી ભલે એની ભેગી જાતી, ઈ કર્યાવર જ છે. દિવાળીમાં બોલ્યા અને પોતાના ઘર તરફ જતા રહ્યા. રામબાઈએ અંધારામાં ગાયને પાછળ દોડતી આવી જોઈ. એ હસી પડી. ગાવડી હાવ ગાંડી છે. મારો ભાઈ ખોડો માખણ ક્યાંથી ખાહે? એ બોલી. વીરજી હસી પડ્યો.